નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા, મતલબ કે ગુજરાતી મીડિયમની અંદર આપણે જે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરી છીએ એ આપણી સેકન્ડ લેંગ્વેજ ગણાય છે. ફર્સ્ટ લેંગ્વેજ આપણી ગુજરાતી છે. કોઈ પણ ભાષા જે છે એ ભાષા આપણે સામાન્ય રીતે જે ઉપયોગમાં લઈએ છીએ, તો આપણે કોઈ પણ ભાષાનો ઉપયોગ 4 પદ્ધતિથી કરીએ છીએ, જેને LSRW પણ કહેવાય. મતલબ કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, આ 4 ભાષાથી આ 4 માધ્યમથી આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. લિસનિંગ સાંભળવું, સ્પીકિંગ બોલવું, રીડિંગ વાંચવું અને રાઇટિંગ લખવું. હવે ભાષાનો કોઈ પણ ઉપયોગ કરીએ આપણે, મતલબ આમાંથી કોઈ પણ માધ્યમથી આપણે ભાષાનો ઉપયોગ કરીએ તો એમાં સૌથી મહત્ત્વનું શું છે? આપણે સપોઝ કે બોલીએ છીએ તો સામેવાળાને સમજાય એ રીતે બોલવું છે ને. હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, પણ તમને સમજાવવું તો જોઈએ કે હું શું બોલું છું. તો એના માટે સૌથી વધારે જરૂરી શું છે કે હું બોલું તમને સમજાઈ જાય? ખબર છે? એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ગ્રામર. આપણને ખ્યાલ છે કે નથી, પણ આપણે એનો ઉપયોગ તો કરીએ છીએ. ગ્રામરના ઉપયોગ વગર આપણે જેમ ભાવે એમ બોલે રાખીએ, મતલબ સેન્ટેન્સ જે છે એને આપણે ગમે તેમ બોલીએ, સામેવાળો સમજી જાય એવી અપેક્ષા આપણે હંમેશા ન રાખી શકીએ. તો આપણે એવી રીતે બોલીએ છીએ કે આપણે જે ઈરાદાપૂર્વક બોલીએ છીએ એ સામેવાળાને એ જ વસ્તુ સમજાય. નહીં તો શું થાય કે આપણે કાંઈ અલગ કહેવાનો પ્રયત્ન કરતા હોય અને સામેવાળો વ્યક્તિ કંઈક જુદું સમજે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય. તો ગ્રામરનો ઉપયોગ જરૂરી છે. અને જ્યારે આપણે ગ્રામરની વાત કરીએ છીએ તો આખું ગ્રામર જે છે, મતલબ કોઈ પણ લેંગ્વેજનું, પછી એ અંગ્રેજી હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે અન્ય કોઈ ભાષા હોય, કોઈ પણ લેંગ્વેજ જે છે એમાં આપણે જે ગ્રામરનો ઉપયોગ કરીએ છીએ એ આખું ગ્રામર આની આજુબાજુમાં ફરે. સેન્ટેન્સ જેમ કે અહીંયા આપણે વાત કરી કે 4 માધ્યમથી 4 પદ્ધતિથી આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, સાંભળવું, બોલવું, વાંચવું, લખવું. આ 4 માધ્યમમાં આપણે સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રામરના કોઈ ટોપિક્સ તમે સબ્જેક્ટ તરીકે લો તો એ ગ્રામરના ટોપિક્સનો ઉપયોગ કર્યા પછી પણ તમે કરો છો શું? સેન્ટેન્સ બનાવો છો. આપણે બોલીએ છીએ શું? સેન્ટેન્સ. સાંભળીએ છીએ શું? સેન્ટેન્સ. વાંચીએ છીએ શું? સેન્ટેન્સ. લખીએ છીએ શું? સેન્ટેન્સ. સેન્ટેન્સ વગર ગ્રામર કે ભાષાનો ઉપયોગ શક્ય નથી, નહીવત છે. તો સૌથી પહેલાં સૌથી મહત્ત્વનું એ છે કે જે સેન્ટેન્સની આજુબાજુમાં આખું ગ્રામર ફરે છે એ સેન્ટેન્સ શું છે એ તો આપણે સમજીએ. સૌ પ્રથમ કે સેન્ટેન્સ છે શું. જો એ જ આપણને ન ખ્યાલ હોય કે સેન્ટેન્સ શું છે તો આપણે કેવી રીતે લેંગ્વેજ કે ગ્રામરનો અભ્યાસ કરીશું? તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે ખરેખર સેન્ટેન્સ એ શું છે. એની જે ડેફિનેશન છે, વ્યાખ્યા, એમાં આપણે નથી પડવું. તમને એક્ઝામમાં કોઈ વ્યાખ્યા પૂછવાનું નથી કે ચલો ભાઈ 2 માર્ક્સનો ક્વેશ્ચન સેન્ટેન્સની ડેફિનેશન આપો, નહીં પૂછે. પ્રેક્ટિકલ લાઈફમાં પણ કોઈ કદાચ તમને ક્યારેય કાંઈ પણ પૂછે, આ કે અન્ય કોઈ ટોપિક, તો કોઈ ડેફિનેશન નહીં પૂછે. અને કોઈ કદાચ કાંઈ પૂછે તો ક્યારે તમારે એના જવાબમાં ડેફિનેશન નથી દેવાની હોતી.
તમારે સમજાવવું પડશે. સમજાવવા માટે પહેલાં તમારે સમજવું પડશે. તો આપણે ડેફિનેશન વ્યાખ્યાને છોડીને સીધો જ એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સેન્ટેન્સ એટલે શું. તો સમજવા માટે આપણે ટૂંકમાં આ રીતે લઈએ. અને મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ. આ થઈ ગયો એનો અર્થ. શું છે એ અર્થ આપણે જોઈએ. વાક્ય માટે 3 બાબતો ખૂબ જ મહત્વની છે, જે આપણે જેને સેન્ટેન્સ કહીએ છીએ, વાક્ય, એમાં હોવી ખૂબ જ જરૂરી છે. 3 બાબતો છે એવી. પહેલી છે ગ્રુપ ઓફ વર્ડ્સ, એટલે કે શબ્દોનો સમૂહ. સમૂહ એટલે એક કરતાં વધારે. મતલબ જેને આપણે સેન્ટેન્સ કહીએ છીએ અથવા તો જેને આપણે સેન્ટેન્સ કહેવા ઈચ્છીએ છીએ એમાં શબ્દોનો સમૂહ હોવો ખૂબ જ જરૂરી છે. જો એમાં શબ્દોનો સમૂહ ન હોય, મતલબ કે ફક્ત એક જ શબ્દ હોય, દાખલા તરીકે યસ, નો, સોરી, થેન્ક યુ, તો આ બધા જે છે એ માત્ર એક શબ્દ છે, એને સેન્ટેન્સ કહી શકાય નહીં. પ્રેક્ટિકલ લાઈફમાં આપણે કહીએ છીએ પણ એ ચાલે છે, ખરેખર એને સેન્ટેન્સ કહી શકાય નહીં. શું કામ? કે એ ફક્ત એક શબ્દ છે, એમાં શબ્દોનો સમૂહ નથી. સેન્ટેન્સની પહેલી જ રિક્વાયરમેન્ટ, પહેલી જ જરૂરિયાત એ છે કે એમાં શબ્દોનો સમૂહ હોય. એકમાત્ર શબ્દ હોય તો એને ક્યારેય સેન્ટેન્સ કહી શકાય નહીં. હવે માની લો કે આપણને શબ્દોનો સમૂહ આપ્યો છે, તો શું એ દરેક શબ્દોનો સમૂહ જે છે એ સેન્ટેન્સ છે એવું કહી શકાય? વિચારો જોઈએ. અહીંયા આપણે એવું કીધું કે એક શબ્દ છે એટલે એને સેન્ટેન્સ ન કહેવાય. તો શું શબ્દોનો સમૂહ હોય તો એ દરેક શબ્દોનો સમૂહ એ સેન્ટેન્સ છે એવું કહી શકાય ખરું? નહીં. શું કામ? કે આ તો ફક્ત આપણે પ્રથમ બાબતની જ ચર્ચા કરી. મેં તમને કહ્યું કે એમાં 3 બાબતો મહત્વની છે. બીજી બાબત શું છે? અરેન્જ્ડ ઇન અ પ્રોપર વે, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો. મતલબ માની લો કે શબ્દોનો સમૂહ આપણને આપેલો છે, પણ એ શબ્દોનો સમૂહ આ રીતે લખેલો છે. ટીચર MI. અહીંયા શબ્દોનો સમૂહ છે, મતલબ સેન્ટેન્સ માટેની જે પ્રથમ જરૂરિયાત છે કે ગ્રુપ ઓફ વર્ડ્સ, શબ્દોનો સમૂહ, મતલબ એક કરતાં વધારે. 1 2 3 4 4 શબ્દો આપણને આપી દીધા. મતલબ પહેલી રિક્વાયરમેન્ટ જે છે કે શબ્દોનો સમૂહ હોવો જોઈએ, એ રિક્વાયરમેન્ટ અહીંયા પૂરી થઈ ગઈ. પણ આને સેન્ટેન્સ કહી શકાય નહીં. શું કામ? કે એની બીજી રિક્વાયરમેન્ટ પૂરી નથી થતી. બીજી જરૂરિયાત જે છે, બીજી બાબત જે છે એ અહીંયા આવતી નથી. શું છે બીજી બાબત? અરેન્જ્ડ ઇન અ પ્રોપર વે.
मतलब व्यवस्थित रीते ગોઠવાયેલો। શબ્દોનો સમૂહ આપણે જે લઈ છીએ મતલબ કે એક કરતાં વધારે શબ્દો, એ શબ્દો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે। વ્યવસ્થિત રીતે કેવી રીતે? આમ સીધી લીટીમાં ઉપર નીચે ન હોય એવી રીતે। તો એવું તો આઈ થિંક કે મેં અહીંયા લખ્યું છે ને, સીધી લીટીમાં જ છે, આડું અવળું નથી જરાય, તો એમ સેન્ટેન્સ કહેવાય? ન કહેવાય। વ્યવસ્થિત રીતે મતલબ દરેક વાક્યની એક રચના, બંધારણ નક્કી કરવામાં આવેલું છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો થોડું ઘણું તમને યાદ હશે કે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં આપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એવી રીતે લખી છે। મતલબ પહેલાં કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ। તો એ પ્રોપર વે કહેવાય, યોગ્ય ક્રમમાં, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોવા જરૂરી છે। હવે અહીંયા જો શબ્દો તો છે પણ યોગ્ય ક્રમમાં ગોઠવા નથી, તો પણ એને સેન્ટેન્સ કહેવાય નહીં। હવે એક બાબત પાછી આપણે સમજીએ। માની લો કે આપણી પાસે શબ્દોનો સમૂહ પણ છે, એ શબ્દોનો સમૂહ વ્યવસ્થિત રીતે ગોઠવેલો પણ છે, પણ એમાં આપણને થોડુંક અથવા તો કાંઈ સમજાતું નથી। હવે જુઓ ફરીથી, પહેલી જરૂરિયાત શબ્દોનો સમૂહ, 1 2 3, પહેલી જરૂરિયાત પૂરી થઈ ગઈ, શબ્દોનો સમૂહ આવી ગયો। બીજી જરૂરિયાત અરેન્જડ ઇન અ પ્રોપર વે, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવું જોઈએ। ગોઠવાઈ ગયું ને વ્યવસ્થિત, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ છે। ત્રીજી જરૂરિયાત, ત્રીજી બાબત, મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ। સેન્સ એટલે અહીંયા એનો અર્થ થશે અર્થ, મતલબ કે જેમાંથી પૂરેપૂરો અર્થ નીકળતો હોય, જે અર્થ આપણને સમજાતો હોય, આપણે સમજી શકીએ એવું નહીં, સમજી તો આપણે ઘણું બધું શકીએ। અહીંયા આવું લખ્યું છે તોય આ સમજી તો ગયા હશે સમજવાવાળા કે આ સેન્ટેન્સનો અર્થ શું થાય, જેને ખરેખર સેન્ટેન્સ છે જ નહીં, છતાં ઘણા સમજી જશે કે અહીંયા શું કહેવા માંગે છે, બિકોઝ વી ઓર આર વેરી મચ ઇન્ટેલિજન્ટ। આપણે બધા બહુ હોશિયાર છીએ ને, એટલે આવું આપણને ભાંગ્યું તૂટ્યું આપે ને તો બી આપણે સમજી જઈએ, યાર આટલું તો આપણને આવડે ને, આટલા વર્ષ ક્યાં કાઢ્યા આપણે? નહીં, આપણે સમજી શકીએ છીએ, સમજી જઈએ છીએ, એ વસ્તુ અલગ છે। ખરેખર એનો અર્થ એવો થાય છે કે નહીં, એના ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું હોય। જેમ કે આપણે સમજવા માટે તો ઘણું બધું સમજી શકીએ છીએ, ગ્રામરનો અર્થ જ એ છે કે એ જ અર્થ લો, એ જ અર્થ સમજો જે આપેલો છે। હું એમ કહું કે મારી પાસે તારી જેવી પેન છે, તો તમે સમજો છો હું શું કહેવા માંગુ છું, પણ એનો અર્થ એવો નથી થતો। હું જેમ કહું છું કે મારી પાસે તારા જેવી પેન છે, ત્યારે આપણે એવું સમજી છીએ, આપણે એવો અર્થ કાઢીએ છીએ કે મારી પાસે એવી પેન છે જેવી પેન તારી પાસે છે, પણ મેં એવો ઉલ્લેખ કર્યો નથી। મેં એવું કહ્યું કે મારી પાસે તારા જેવી પેન છે, મતલબ મારી પેનને પણ તારી જેમ 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, નાક, વાળ બધું હોય તો થાય ને, આપણે સમજી જઈએ છીએ, તો એનો અર્થ એવો નથી થતો। મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ, એમાંથી પૂરેપૂરો અર્થ નીકળતો હોવો જોઈએ, અને એ અર્થ આપણે સમજી શકીએ તો જ એને સેન્ટેન્સ કહેવાય। હવે જો અહીંયા આપણને એમ આપ્યું છે આઈ ઇઝ ક્રિકેટ, હવે એનું ગુજરાતી કરીએ તો એવું થાય કે હું ક્રિકેટ છું, હવે હું ક્રિકેટ નથી। હવે આપણે અહીંયા શું સમજવાનું? કોઈ વ્યક્તિ એમ બોલે, અથવા સપોઝ કે અત્યારે હું તમને એમ કહું કે આઈ ઇઝ ક્રિકેટ, તો તમે શું સમજશો એમાં? હું ક્રિકેટ છું એટલે શું? મને ક્રિકેટ ગમે છે, મને ક્રિકેટ નથી ગમતું, હું ક્રિકેટ જોઉં છું, હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ એન્જોય કરું છું, કે પછી ક્રિકેટ એટલે જીવડું પણ છે, તમરું, હું એની વાત કરું છું, હું તમરું છું, હું જીવડું છું? ઓફકોર્સ નોટ। તો અહીંયા એનો કોઈ અર્થ નીકળતો નથી।
તો સેન્ટેન્સ ખરેખર કહેવાય કોને? જો આવું લખવામાં આવે, આઈ પ્લે ક્રિકેટ. હવે આને સેન્ટેન્સ કહી શકાય, કારણ કે અહીંયા શબ્દોનો સમૂહ પણ છે, 1 2 3. પહેલી જરૂરિયાત આવી ગઈ, પહેલી બાબત પૂરી. બીજી બાબત છે અરેન્જ્ડ ઇન અ પ્રોપર વે, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ યોગ્ય ક્રમમાં છે, મતલબ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે. બીજી જરૂરિયાત પણ પૂર્ણ. ત્રીજી, મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ, જેમાંથી પૂરેપૂરો અર્થ નીકળતો હોય, આમાંથી અર્થ નીકળે છે અને આપણને સમજાય છે. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તો સેન્ટેન્સ માટે 3 બાબતો મહત્વની. કઈ કઈ? શબ્દોનો સમૂહ હોય, એ સમૂહ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય અને એમાંથી પૂરેપૂરો અર્થ નીકળતો હોય તો જ એને સેન્ટેન્સ કહેવાય. ત્યાં સુધી જો એ શબ્દોનો સમૂહ હોય પણ એ શબ્દનો સમૂહ વ્યવસ્થિત રીતે ગોઠવેલો ન હોય, અથવા તો વ્યવસ્થિત રીતે ગોઠવેલો હોય પણ એમાંથી કોઈ અર્થ ન નીકળતો હોય, તો એને સેન્ટેન્સ ન કહેવાય, એને ફક્ત શબ્દ સમૂહ અથવા તો શબ્દોનો સમૂહ કહેવાય. દાખલા તરીકે બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે. હ્યુમન બીઈંગ એટલે કે મનુષ્ય. આમ તમે જુઓ ને તો આ સેન્ટેન્સ અને હ્યુમન બીઈંગ વચ્ચે ઘણી બધી સિમિલારિટી છે. હ્યુમન બીઈંગ એટલે આપણે બધા આવીએ એમાં, તમે ને હું આપણે હ્યુમન બીઈંગમાં આવીએ. હા, હું તો માનું છું, મને એવું લાગે છે, બાકી તમારી ઈચ્છા. હ્યુમન બીઈંગ એટલે મનુષ્ય. સેન્ટેન્સ અને હ્યુમન બીઈંગમાં સિમિલારિટી છે. કેવી રીતે? આની જેમ 3 જરૂરિયાત છે સેન્ટેન્સ માટેની, એમ હ્યુમન બીઈંગની પણ 3 જરૂરિયાત છે. અને એવી જ સેન્ટેન્સની પ્રથમ જરૂરિયાત છે કે ગ્રુપ ઓફ વર્ડ્સ, એમ હ્યુમન બીઈંગની પહેલી જરૂરિયાત છે, પ્રથમ જરૂરિયાત છે ગ્રુપ ઓફ ઓર્ગન્સ. ઓર્ગન્સ મતલબ બોડી પાર્ટ્સ, શરીરના અંગોનો સમૂહ. એક અંગ હોય તો નહીં. ફક્ત એક હાથ ક્યાંક કપાયેલો પડ્યો હોય, કોઈ વ્યક્તિ સરસ મજાની 100 ઉપરની સ્પીડમાં બાઇક ચલાવતો હોય, ક્યાંક સરસ મજાનો અકસ્માત થાય અને એ વ્યક્તિનો સરસ મજાનો હાથ સરસ મજાની રીતે કપાઈ જાય અને આપણે સરસ મજાની રીતે ફક્ત હાથ જોઈએ, તો એ હાથ જે છે કપાયેલો, એને આપણે મનુષ્ય કહી શકીએ. અથવા તો ફક્ત કોઈના પગ પડેલા હોય, કોઈનું ફક્ત માથું હોય, તેને આપણે મનુષ્ય કહી શકીએ ખરા? નહીં. એ ફક્ત શારીરિક અંગો છે, શરીરના અંગ છે, ઓર્ગન્સ, બોડી પાર્ટ્સ. એને મનુષ્ય ન કહી શકાય. શું કામ? મનુષ્યની પણ પહેલી જરૂરિયાત છે ગ્રુપ ઓફ ઓર્ગન્સ. જેમ સેન્ટેન્સનું છે ગ્રુપ ઓફ વર્ડ્સ, એ મનુષ્યની પ્રથમ જરૂરિયાત છે ગ્રુપ ઓફ ઓર્ગન્સ. બધા જ અંગો હોવા જોઈએ. અડધું આપ્યું હોય ને અડધું ન આપ્યું હોય, આપણે ઘણી વાર કહીએ કે ઉપરવાળો કદાચ મૂળમાં ન હોય અને આડેધડ પેક કરીને આપણને નાખી દીધા. એમાં ક્યારેક માની લો કે થોડું ઘણું મૂકવાનું રહી જાય, તો ક્યારેક એવું છે કે 2 હાથને 2 પગને શું કરવા, એક કાઢીને જવા દો તો વધારે થાય ને પ્રોડક્શન. ચાલે? ન કહેવાય. બધા જ અંગો હોવા જરૂરી છે. તો આ સેન્ટેન્સ અને હ્યુમનની પ્રથમ સિમિલારિટી. બીજું, અરેન્જ ઇન અ પ્રોપર વે, આપણને જે તમામ અંગો આપ્યા છે એ બધા જ અંગો પાછા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. જેમ સેન્ટેન્સમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોવા જરૂરી છે, એમ આપણા શરીરના અંગો પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જરૂરી છે. શું કામ? જો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ન હોય તો તકલીફ થાય ઘણી બધી. દાખલા તરીકે માની લો કે આપણે જે આ નાક છે એ આપણને પાછળ આપ્યું હોય અને આપણા જે આ મોઢું છે એ આપણને અહીંયા પેટના ભાગે આપેલું હોય, અને હવે
ફક્ત ઇમેજિન કરો કે આપણે જ્યારે કાંઈ પણ વસ્તુ જમી છીએ ખાઈ છીએ ત્યારે આપણા શરીરના કેટલા બધા અંગો એકસાથે કામ કરે. તમે જ્યારે ભોજન લેવા માટે કાંઈ ખાવા માટે આવો છો ત્યારે સૌ પ્રથમ તમારો હાથ કામ કરે છે. એ તમે હાથમાં લો છો ત્યારે તમારા હાથના કાંડું જે છે એ કાંડું કામ કરે છે. પકડતી વખતે તમારી આંગળીઓ અને અંગૂઠો કામ કરે છે. પછી તમે અનાજને લઈને તમારા મોં સુધી લઈ જાઓ છો. પણ જ્યારે તમે તમારી ડીશમાંથી તમારી પ્લેટમાંથી અનાજ લઈને તમારા મોં સુધી પહોંચાડો છો એટલી ઓછી વારમાં શરીરના બીજા 2 અંગો કામ કરે છે. એ છે આંખ અને નાક. તમે જ્યારે એને લઈને ખાઓ છો ત્યારે આંખ છે એ પહેલાં એને સ્કેન કરે. આમાં વાળ નથી ને? લાંબો વાળ હોય તો કોનો હોય? હા, છોકરીઓનો જેવું જરૂર નથી. ઘણા અત્યારે જટાધારી ફરતા હોય, આપણે એમ નહીં હોઈ શકે. પણ એ સ્કેન કરે છે. આમાં કોઈ વાળ નથી, કોઈ કચરો નથી, કોઈ ધૂળ રજ ઉડીને નથી પડી. એ આંખો સ્કેન કરે છે. અને એ આંખો જ્યારે સ્કેન કરે છે ત્યારે નાક પણ નજીક આવે એટલે સ્મેલ કરે છે. આપણને નાકને ખબર પડે, મોઢાને કાંઈ જ ખબર નથી પડતી. એને ખબર નથી પડતી કે આજનું છે 3 દિવસ પહેલાંનું છે. એના તો ચાવવાનું કામ છે, ચાવીને જવા દેશે પેટમાં. નાક કહી દે છે કે ભાઈ રહેવા દે, 2 દિવસ પહેલાંનું તને પધરાયું છે, કોઈ ખાતું નથી, પડ્યું છે એટલે તને આપ્યું છે. તો એ કામ કોણ કરશે? નાક. જો શરીરના બધા અંગો એકસાથે કામ કરે, હાથ, કાંડું, આંગળીઓ, આંખ, નાક, મોઢું બધા જ એકસાથે કામ કરે. શું કામ? એ બધા એકસાથે ક્યારે કામ કરી શકે? એ વ્યવસ્થિત ઓર્ડરમાં છે એટલે. પણ તમે વિચારો, મેં કહ્યું એમ કે નાક પાછળ હોય ને મોઢું અહીંયા પેટમાં હોય તો આપણે કેવી રીતે જમીએ? કોળીઓ લો, પેલા આંખ પાસે લે, સ્કેન કર ભાઈ, બરાબર છે, વાળ નથી ને, કચરો નથી ને. આંખ જ્યારે એપ્રૂવ કરે એટલે પાછળ લઈ જાઓ, નાકને સૂંઘાડો, સૂંઘ ભાઈ, સ્મેલ નથી આવતી ને, ફ્રેશ છે ને, તાજું છે ને, ખવાય એવું છે ને, ખાધા પછી કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી ને. ઓકે, નાકે એપ્રૂવ કર્યું પછી મોઢામાં જશે, લે ભાઈ હવે તું ચાવ. તમે જ્યારે સેન્ટેન્સના ક્રમમાં, એના ફોર્મેટના ક્રમમાં ચેન્જ કરો ત્યારે આ વસ્તુ યાદ રાખજો, તમે કુદરતે કે ઈશ્વરે આપેલા તમારી શારીરિક રચનામાં ફેરફાર કરો છો. મતલબ નાક અહીંયા છે એ તમને ગમતું નથી, તમે પાછળ મૂકવાનો પ્રયત્ન કરો છો. ચાલશે એવું? નહીં ચાલે. એટલે બંનેમાં સરખું છે. અને ત્રીજી બાબત છે મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ. તો હ્યુમન બિઈંગમાં શું છે? ત્રીજી બાબત કઈ? પહેલી બાબત આપણે એવી કીધી કે શરીરના અંગો છે. બીજું કે અંગો વ્યવસ્થિત ગોઠવાયેલા છે. ત્રીજી બાબત કઈ? ત્રીજી બાબત છે મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ, મતલબ અલાઇવ. શરીરના તમામ અંગો મોજૂદ છે, કોઈ પણ અંગ ગાયબ નથી. ઈશ્વરે નિરાતે ઘડ્યા છે આપણને, બધું જ આપ્યું. અને એટલી પૂરેપૂરી કાળજી પણ રાખી કે ભાઈ બધા અંગો વ્યવસ્થિત રીતે ગોઠવા, આડાવડા ફિટ નથી કરી દીધા. એક હાથ પાછળ રહી ગયો ને એક હાથ પગની નીચે આવી ગયો, નહીં, બધું વ્યવસ્થિત આપ્યું આપણને. બધા અંગો છે વ્યવસ્થિત ગોઠવાયેલા છે. પણ જો એ શરીર જીવંત ન હોય, મૃત્યુ પામેલું હોય, તો એ શરીરને આપણે હ્યુમન બિઈંગ નથી કહેતા. એને આપણે ફક્ત બોડી અથવા તો ડેડ બોડી કહીએ છીએ. એ છે આપણું આ ગ્રુપ. શબ્દોનો સમૂહ છે, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે, પણ એમાંથી કોઈ અર્થ નીકળતો નથી. આ મરેલું છે, એને જીવંત કરવા માટે એમાંથી અર્થ કાઢવો જરૂરી છે. આ શરીરનું એક્ઝામ્પલ હું શા માટે તમને આપું છું કે જ્યારે તમે સેન્ટેન્સ બનાવો ત્યારે આ બાબત ખાસ યાદ રાખજો. ઘણી વખત સેન્ટેન્સ બનાવતી વખતે આપણે શબ્દોના ક્રમમાં થોડાક ચેડા કરી છીએ, આડાવડા કરી છીએ, કરતા નહીં. આવું કરો ત્યારે યાદ રાખજો, તમે તમારા શરીરના ફોર્મેશનમાં ચેન્જ કરો છો, સેન્ટેન્સમાં નહીં. આવું નહીં કરવાનું. સેન્ટેન્સના આપણને જે ક્રમ આપ્યા છે એ જ ક્રમમાં આપણે એ શબ્દો ગોઠવવાના, તો જ આપણે એને સેન્ટેન્સ કહી શકીએ. બરાબર? ફરીથી જોઈએ આપણે. સેન્ટેન્સ એટલે 3 બાબતોનું ધ્યાન રાખવાનું. પહેલું, ગ્રુપ ઓફ વર્ડ્સ, મતલબ શબ્દોનો સમૂહ. બીજું, અરેન્જડ ઇન અ પ્રોપર વે, મતલબ આ જે શબ્દો છે એ વ્યવસ્થિત રીતે યોગ્ય ક્રમમાં ગોઠવેલા હોય. અને ત્રીજું, મેકિંગ અ કમ્પ્લીટ સેન્સ, મતલબ એમાંથી પૂરેપૂરો અર્થ નીકળતો હોય. બરાબર? ચાલો, સમજાઈ ગયું આટલું? હવે આપણે આગળ વધીએ.
બીજું એના પછી આવશે આપણે ટાઈપ્સ, વાક્યના પ્રકારો. બેઝિકલી આપણે જે ગ્રામરની ચર્ચા કરી છે તો એમાં આપણે સેન્ટેન્સના 4 પ્રકાર આવે છે. પહેલું છે એસર્ટિવ, બીજું છે ઇન્ટ્રોગેટિવ, ત્રીજું છે ઇમ્પેરેટિવ, અને ચોથું છે એક્સક્લામેટરી. આ 4 વાક્યના મુખ્ય પ્રકાર છે. પહેલો પ્રકાર એસર્ટિવ મતલબ વિધાન, બીજો પ્રકાર ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્નાર્થ, અને ત્રીજો પ્રકાર ઇમ્પેરેટિવ મતલબ આજ્ઞાર્થ, અને ચોથો પ્રકાર એક્સક્લામેટરી મતલબ ઉદ્ગાર. આ 4 વાક્યના મુખ્ય પ્રકાર છે. કોઈ પણ ભાષાનું, ફક્ત અંગ્રેજી જ નહીં પણ કોઈ પણ ભાષાનું તમે કોઈ પણ સેન્ટેન્સ લો, એ સેન્ટેન્સ હંમેશા આ 4માંથી જ કોઈ એક હશે. આની બહાર આ સિવાયનો બીજો કોઈ વાક્યનો પ્રકાર હોતો નથી. અથવા તો આપણે એને ફોર્મેટ પણ કહી શકીએ કે સેન્ટેન્સના કેટલા ફોર્મેશન છે, તો આ 4 ફોર્મેટ છે. આ 4માંથી જ આપણે કોઈ એકનો ઉપયોગ કરીએ છીએ. પણ હા, આના અંદર બીજા સબ ટાઈપ્સ હોઈ શકે છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. મુખ્ય આ 4 પ્રકાર છે: એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ એન્ડ એક્સક્લામેટરી. એસર્ટિવ એટલે વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ, અને એક્સક્લામેટરી એટલે ઉદ્ગાર. તો ચાલો આપણે એમાંથી જે પહેલો પ્રકાર છે એના વિશે જોઈએ. તો પહેલું શું છે? તો પહેલો પ્રકાર છે એસર્ટિવ. એસર્ટિવ એટલે વિધાન વાક્ય. એસર્ટિવ સેન્ટેન્સને કથન પણ કહેવામાં આવે છે. કથન શબ્દ છે એ કથા શબ્દ ઉપરથી કરવામાં આવે છે. હવે ખરેખર વિધાન વાક્ય એસર્ટિવ એ શું છે? તો એસર્ટિવ સેન્ટેન્સ એટલે એવું વાક્ય કે જેમાં ફક્ત એક વિધાન, એક કથન આપેલું હોય, એ સિવાય કંઈ જ નથી. મતલબ કે જેમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી, જેમાં કોઈ વિનંતી કરવામાં નથી આવતી, જેમાં કોઈ સલાહ આપવામાં નથી આવતી, જેમાં કોઈ સૂચન નથી, જેમાં કોઈ હુકમ નથી, જેમાં કોઈ પણ પ્રકારની લાગણીની રજૂઆત નથી, કાંઈ જ નથી. ફક્ત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ફક્ત એક વિધાન આપવામાં આવ્યું છે, જેમાં કાંઈ જ નથી, પ્રશ્ન પણ નથી, કાંઈ જ નથી, ફક્ત એક વિધાન છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે જેમાં ફક્ત માહિતીની આપ-લે થાય છે. કાં તો માહિતી આપવામાં આવે અથવા તો માહિતી લેવામાં આવે. શેરિંગ ઇન્ફોર્મેશન, માહિતીની આપ-લે થતી હોય તેને એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. સમજાય છે? એસર્ટિવ સેન્ટેન્સ એટલે જેમાં કાંઈ જ નથી. કાંઈ જ નથી મતલબ જેમાં પ્રશ્ન નથી, જેમાં વિનંતી નથી, જેમાં સલાહ નથી, સૂચન નથી, હુકમ નથી, કોઈ પણ પ્રકારની લાગણીની રજૂઆત નથી. જેમ કે આ સેન્ટેન્સ અહીં આપણે લખ્યું છે, આઈ પ્લે ક્રિકેટ. તો આ સેન્ટેન્સને એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. શું કામ? અહીંયા જો પ્રશ્ન નથી પૂછ્યો, વિનંતી નથી કરી, સલાહ નથી, સૂચન નથી, હુકમ નથી, કોઈ લાગણીની રજૂઆત નથી, ફક્ત માહિતી આપી કે ભાઈ હું ક્રિકેટ રમું છું. સમજાણું? હવે આ જે સેન્ટેન્સ છે એની એક ઓળખાણ છે. એ ઓળખાણ શું છે? વાક્યના અંતે હંમેશા
ફૂલ સ્ટોપ આવે, વાક્યના અંતે હંમેશા ફૂલ સ્ટોપ હોય, પૂર્ણ વિરામ. હવે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે એસર્ટિવ સેન્ટેન્સની અંદર હંમેશા વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય. દરેક વિધાન વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય, પણ દરેક વાક્ય કે જેના અંતે ફૂલ સ્ટોપ હોય એ વાક્ય વિધાન વાક્ય હોય નહીં. સમજાય છે? સમજો હું શું કહું છું એ કે દરેક વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ હોય, પણ દરેક પૂર્ણ વિરામવાળું વાક્ય વિધાન વાક્ય હોતું નથી. કારણ કે વિધાન વાક્ય સિવાય પણ બીજો એક એવો પ્રકાર છે કે જેના અંતે પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ આવે, આજ્ઞાર્થ વાક્ય. બરાબર? એ આપણે જ્યારે આજ્ઞાર્થ વાક્ય લેશું ત્યારે સમજાઈ જશે. અત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું કે બંનેમાંથી તો પછી ખબર કઈ રીતે પડે કે વાક્ય વિધાન છે કે આજ્ઞાર્થ. તો આ લખ્યું આપણે, જેમાં ફક્ત માહિતીની આપ-લે થતી હોય, ફક્ત માહિતી આપવામાં આવે, એને આપણે કહીએ વિધાન વાક્ય. બરાબર? હવે વિધાન વાક્ય જે છે એ વિધાન વાક્ય પણ બે પ્રકારના હોય. એક છે એફર્મેટિવ અને બીજું છે નેગેટિવ. એફર્મેટિવ એટલે હકાર વાક્ય અને નેગેટિવ એટલે નકાર વાક્ય. પણ આ બંને છે તો એસર્ટિવ જ. બરાબર? આ બંને સેન્ટેન્સ કેવા છે? એસર્ટિવ. આ બંને શું છે? જો સેન્ટેન્સની અંદર એટલે કે એસર્ટિવ વિધાન વાક્યની અંદર નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે, નકારાત્મક શબ્દો એટલે કે નો, નોટ, નેવર, નાઇધર, નોર એવા કોઈ પણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે વિધાન વાક્યની અંદર તો એને નકારાત્મક વાક્ય કહેવાય. અને જો એવા શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવે તો એને હકાર વાક્ય કહેવાય. આપણે બંનેનું એક્ઝામ્પલ જોઈએ. એફર્મેટિવ મતલબ જે અહીંયા આપણે લખ્યું છે, જો આ વાક્યમાં કોઈ નકારાત્મક શબ્દ નથી તો એને હકારાત્મક વાક્ય કહેવાય. કારણ કે અહીંયા માહિતીની આપ-લે થાય છે, પણ હકાર રીતે, કોઈ નકારાત્મક શબ્દનો ઉપયોગ નથી. બીજું, અહીંયા પણ આપણે માહિતીની આપ-લે કરીએ પણ નકારાત્મક શબ્દનો ઉપયોગ કરીને. આઈ ડોન્ટ પ્લે ફૂટબોલ. જો અહીંયા પણ આપણને કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, કોઈ વિનંતી નથી કરી, કોઈ સલાહ નથી, કોઈ સૂચન નથી, કોઈ હુકમ નથી, કોઈ લાગણીની રજૂઆત નથી, મતલબ માહિતીની આપ-લે થાય છે પણ સાથે સાથે વાક્યમાં નકારાત્મક શબ્દનો ઉપયોગ કર્યો છે. ડોન્ટ એટલે કે ડુ નોટ. એટલે આ વાક્ય કેવું બનશે? નેગેટિવ. સમજાઈ ગયું? ફરીથી આખી બાબત એક વખત ચર્ચા કરી લઈએ. સેન્ટેન્સની ત્રણ બાબતો છે જે ખૂબ જ જરૂરી છે. પહેલું, શબ્દોનો સમૂહ જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય અને એમાંથી પૂરેપૂરો અર્થ નીકળતો હોય. વાક્યના મુખ્ય ચાર પ્રકાર છે સેન્ટેન્સના. એસર્ટિવ એટલે કે વિધાન, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ, ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ અને એક્સક્લામેટિવ એટલે કે ઉદ્ગાર. એમાં જે પહેલી બાબત છે એસર્ટિવ વિધાન, મતલબ કે જે વાક્યમાં ફક્ત વિધાન આપેલું છે, કથન આપેલું છે, જેમાં ફક્ત માહિતીની આપ-લે થાય છે. કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી, કોઈ વિનંતી નથી, સલાહ નથી, સૂચન નથી, હુકમ નથી, કોઈ પણ પ્રકારની લાગણીની રજૂઆત પણ નથી. અને એવા વાક્યમાં એટલે કે વિધાન વાક્યના અંતે હંમેશા ફૂલ સ્ટોપ આવે છે. વિધાન વાક્યના બે પ્રકાર છે, એફર્મેટિવ અને નેગેટિવ. એફર્મેટિવ એટલે હકાર, નેગેટિવ એટલે નકાર. બરાબર? જો વાક્યમાં નકારાત્મક શબ્દનો ઉપયોગ કરવામાં આવે કે જેમાં ફક્ત માહિતી આપવામાં આવી હોય તો એને નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્ય કહેવાય. અને જો એવા શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવે તો એને એફર્મેટિવ એટલે કે હકારાત્મક વાક્ય કહેવાય. જે બંને મૂળ તો એસર્ટિવના જ પ્રકાર છે. સમજાઈ ગયું? સારું, ચલો હવે આજે આપણે આટલું અહીંયા રાખીએ.
બાકીના જે 3 પ્રકાર છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરાબર? તો આટલું જે છે તમે તમારી બુકમાં અત્યારે ઉતારી લેજો, લખી લેજો, એટલે તમને અભ્યાસ કરવામાં થોડી સરળતા રહે. બરાબર? તમને થોડો સમય આપું છું, હું અહીંથી થોડો ખસી જાઉં એટલે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે?